નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અટલાદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાકાર કરતી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. બનાવ એમ છે કે સેડોફેક્સ કંપનીના એરિયા મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિને એ જ કંપનીમાં કામ કરતા અને અગાઉ ચોરીના ગુનેગારીમાં સંડોવાયેલા હોવાથી કાઢી મૂકવામાં આવેલ, જેની રીસ રાખીને અટલાદરા ખાતે આવેલી ઓફિસમાં એરિયા મેનેજરને 4 વ્યક્તિઓ ભેગા થઈને આવ્યા. ઓફિસમાં તોડફોડ કરી મેનેજરને ઢોરમાર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. જે બાદ આ 4 ઇસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. એરિયા મેનેજર દ્વારા 100 નંબર પર ફોન કરીને અટલાદરા પોલીસની ટીમને ઘટના અંગે જાણકારી આપવામાં આવી. અટલાદરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ. નાસી ગયેલા ઇસમોને ગણતરીના જ કલાકોમાં અટલાદરા પોલીસની ટીમ દ્વારા શોધી કાઢવાની કામગીરી અડધી રાતે જ હાથ ધરવામાં આવી. મેનેજરને અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યું. તેની ફરિયાદ લેવામાં આવી. અટલાદરા પોલીસની ટીમ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી અને 3 આરોપીઓને તેમના નિવાસસ્થાને લઈ જઈ તપાસ કરી તેઓને પકડી પાડી અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા. હું એરિયા મેનેજર તરીકેથી સેડોફેક્સ કંપનીમાં વડોદરા વિસ્તારમાં કામ કરું છું. હવે મારી ત્યાં પહેલાં અટલાદરા હબમાં છે ને હબ ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો વ્યક્તિ. તો એ વ્યક્તિ કંઈક કેસમાં FBI રિમૂવ થઈ ગયો એટલે જોબથી, બરાબર છે. તો એના પછી અહીંયા કોઈ હતું નહીં, તો મેં કુનાલ નાગરે અને મારા સાહેબ એટલે રિપોર્ટિંગ મેનેજર બ્રિજનંદનસિંહ સર, અમે લોકો અહીંયા કામ કરીએ છીએ, બરાબર, હેન્ડલિંગ કરીએ છીએ હમણાં. કારણ કે કોઈ રિક્રુટમેન્ટ હજી થયેલ નથી, બટ એ થઈ જશે વહેલી તકે. બટ આજના તારીખમાં છે ને સાંજે લગભગ 7 વાગે, 7, 7:30ની તકરીબન જે હબ ઇન્ચાર્જ અહીંથી જોબ છૂટીને ગયો છે એ અહીંયા આવીને પીધેલા હાલતમાં હતા. એકચ્યુઅલી એ બી અને એમની સાથે હજી 3-4 માણસો હતા. તો એ આવ્યા એકદમથી હબની અંદર, ઓફિસની અંદર ઘૂસી આવ્યા અને પછી મને વાતચીત કરવાનું મેં કીધું, બટ એમને ખેંચીને મને બહાર કાઢ્યું અને ખેંચીને બહાર કાઢીને પછી મારવાની કોશિશ કરી અને માર્યું બી ખરે, બરાબર છે. અહીંયા બી મને વાગ્યું છે, આ ઘા છે. અને બીજી વસ્તુ કે પાછળ બી બેલ્ટથી મારેલું છે, એટલે આ બાજુ બી મને વાગેલું છે. તો એટલે પછી મેં અહીંયા ફરિયાદ નોંધાવી હતી. બનાવ બન્યાના પછી બનાવ જ્યારે બન્યો ત્યારે એક અહીંથી હેડ કોન્સ્ટેબલ મદદમાં ત્યાંથી ઘરે જતા હતા, એમને જોયું તો એમને તરત રોકવા માટે આવી ગયા. એટલે પછી મેં 100 નંબર પર ડાયલ કરીને પોલીસને જાણ કરી, એટલે પોલીસની PCR તૈયારી લેવા માટે. એટલે પછી અહીં આવીને મેં ફરિયાદ નોંધાવી. પોલીસે તરત જ એક્શન લીધી અને એક 2.5 કલાકની અંદર લગભગ કેસ સોલ્વ કરી દીધો. તો જે લોકોએ માર્યું હતું એ બધાને અહીંયા ધરપકડ કરી લીધી છે. કોણ હતા આ લોકો? આમનું નામ છે નિલેશ સપકાલ, અમિત પવાર, અજય ઉતેકર, કરણ પાર્ટે. આ તમારી સાથે જ જોબ કરતા હતા? હા, એમાંથી છે ને 3 જણ સિયાબાગ હબમાં અકોટામાં જોબ કરે છે અને એક જણ નિલેશ સપકાલ જે છે એ અહીંયા અટલાદરા હબમાં જોબ કરતો હતો, બટ એ FBIના કોઈ ઇસ્યુ કેસમાં રિમૂવ થઈ ગયો છે. આજે તમારી સાથે જે આ મારામારી કરી એનું મુખ્ય કારણ શું હતું? કેમ તમને જ મારવામાં આવ્યા? મુખ્ય કારણ એ હતું કે આ નિલેશ સપકાલ ખરો ને, એ જોબ છોડીને ગયો, બરાબર છે. એને FBIના કેસમાં એ રિમૂવ થયો. હવે એનું એવું કેવું છે કે તમે મારું નામ બગાડો છો, મેં જોબ છોડી દીધી છે, પછી બી તમે બહાર આવું ફેરાવો છો, બધાને કહો છો કે મેં ચોરી કરેલી છે. હવે મેં તો એવું કશું કોઈને મોઢા પર કીધું નથી, બરાબર છે. પણ એ FBIના ઇન્વેસ્ટિગેશન કેસમાં જે છે ફ્રોડ કેસમાં રિમૂવ થયો છે. પોલીસ દ્વારા કેવી કામગીરી કરવામાં આવી? પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી. અહીંયા આવ્યો તો એમને એક્શન લઈ લીધી તરત જ અને ધરપકડ કરી લીધી. અને એમને મને આશ્વાસન આપેલું છે કે જે બી ધાક ધમકી છે એનાથી તમે સાવધાન રહેજો અને ફ્યુચરમાં બી અમે તમારી પૂરી રીતે રક્ષા કરીશું એમ. આપનો પરિચય? મારું નામ કુનાલ નાગરે છે. હું એરિયા મેનેજર છું સેડોફેક્સમાં.